વિદ્યાર્થી આગેવાન યોગી પટેલે કોલેજ એડમિશન માટેની માહિતી આપતા જણાવ્યું હતું કે યુજી અને પીજી વિદ્યાર્થીઓના એડમિશન માટે GCAS પોર્ટલ ત્રીજા અને અંતિમ રાઉન્ડ માટે ખુલ્લું મુકાયું છે, જેના તારીખ 4 થી 6 જુલાઈ સુધી સ્નાતક કક્ષાના તેમજ તારીખ 1 થી 3 જુલાઈ સુધી અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ માટે પોર્ટલ ખુલ્લું મુકાયું છે। વિદ્યાર્થી આગેવાન યોગી પટેલે કોલેજ એડમિશન માટેની માહિતી આપતા જણાવ્યું હતું કે યુજી અને પીજી વિદ્યાર્થીઓના એડમિશન માટે GCAS પોર્ટલ ત્રીજા અને અંતિમ રાઉન્ડ માટે ખુલ્લું મુકાયું છે, જેના તારીખ 4 થી 6 જુલાઈ સુધી સ્નાતક કક્ષાના તેમજ તારીખ 1 થી 3 જુલાઈ સુધી અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ માટે પોર્ટલ ખુલ્લું મુકાયું છે। બે રાઉન્ડ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 3.42 લાખ વિદ્યાર્થીઓને એડમિશન ઓફર અપાઈ છે, ત્યારે હવે બાકી રહેલા વિદ્યાર્થીઓ તેનો લાભ લઈ પોતાનું એડમિશન લઈ શકશે। ગુજરાત કોમન એડમિશન સર્વિસ દ્વારા ફરીથી એના સુધારા વધારા કરીને અને જે પ્રવેશથી વંચિત છે એ લોકો માટે ફરીથી પ્રવેશની લાભ આપ્યો છે। આ માટે 1 જુલાઈથી 3 જુલાઈ સુધી અનુસ્નાતક લોકોને તેમજ 4 જુલાઈથી 6 જુલાઈ સુધી સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ માટે ફરીથી ફોર્મ ભરવા તેમજ કોલેજની પસંદગી અને વિષયની પસંદગી માટે સુધારા કરવામાં આવ્યા છે। આ માટે ભરૂચ જિલ્લાના જે બાકી રહી ગયેલા વિદ્યાર્થીઓ આનો તકનો લાભ લઈ પોતાની પ્રવેશ મેળવી શકશે તેમજ જે સુધારા વધારા કરવાના હતા એ સુધારા થઈ શકશે।